નિદાન સરસામાં એટલું બધું અહી એક નાક થઈ જાય અને એક સ્થાન થઈ જાય. એમ નિદાનો અર્થે પણ જુદો છે અને સરસાનો વિશે એ પણ જુદી વાત છે. સરસા આપણે કાંઈક બની ગયેલી વાત હોય આપણે, અને એમાં થોડાક શબ્દો તો એવો હોય છે કે આ શબ્દ નીકળી જાય, કા શબ્દ ભળી જાય. આ બે વસ્તુ હોય. પણ ઈશ્વરના દરબારમાં કોઈ મૃત્યુ લોકના માણસ અહીંથી વિદાય લે, પરમાત્મા આગળ સંતો ભક્તોએ બે રીતે ઈશ્વરને વિદાય છે. એક કાવ્ય ભગવાનને પ્રિય હોય છે. બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ જો મળી ગયા હોય તો કાવ્યથી પરમાત્મા મારી છે. અને એક નામ સમવડ, નામ સમવડ કો નહીં જપ તપ તીર્થ જો, નામે પાત્ર છૂટી અને નામે નાચ કરો. આવો અભણ હોય તો પરમાત્માનું સ્મરણ આપે, અને એટલું ખાલી એના ગુરુ મહારાજ કે આ સ્મરણ મેં જ્યાં સુધી હું જીવો ત્યાં સુધી આ સ્મરણ મેં મેલું નથી. તો સ્મરણ કે હોય કેવું, સ્મરણ લાગે કેમ? જોકે હું કલાકારની કોઈ ટિપ્પણી નથી કરતો, એ તો વેપાર છે, એનો ધંધો છે, બિચારાનો ધંધો ભાંગી જાય. પણ મને એટલી ખબર પડે ધંધો ગાવો, ગાવું ભજન એમ ધંધો કહેવાય, અને ભજન કરવું એ પરમાત્મા રે મોજ મસ્તી છે, આનંદ છે, પ્રેમ છે, એ એક વાત જુદી રહી. અને કોઈ એવી વ્યક્તિ હવારે તમે દક્ષિણા જે દો એના માટે કબૂલ હોય, એને ભાઈ હવારે એમ ન કે આટલા જ મારા હોય, એવું ન હોય. ઘણા ગવૈયાને દુઃખ લાગી જાય, તો મારે કઈ મારો વેપાર નથી, કાંઈ નથી, બધા આનંદી પુરુષો છે, મારા ભાઈ બંધો છે, હું આવું, બાકી કલાકાર થવું નથી. કારણ કે હેવની લંકા મેળવી હોય કે હું તો પૈસા ભેગા થાય ને. એક વ્યક્તિ મને એમ જ કહી દો, કયા ગવૈયાને પરમાત્માએ બંસરી વગાડી મથુરામાં, મુરલી વગાડી, બંસરી મુરલી શરણાઈ, એમ તો ઘણા એમાં જુદા એના સાર જુદા જુદા હોય છે. એક વ્યક્તિ એમ કે મને પરમાત્મા મળ્યા હતા, અથવા હું એનો શિષ્ય હતો, મારા સદગુરુ મહારાજને પરમાત્માનો ભેટો થઈ ગયો હતો. જો એનો થઈ ગયો હોય તો એનો શિષ્ય હોય એને ભેટો થઈ ગયો હોય. એક વ્યક્તિ કલાકાર એમ કે બે મેં આમાં જોયેલું, મેં મારી આંખે કે પરમાત્માની ઝાંખી એને થઈ હતી, ઈશ્વરીનું સન્મુખ હતો, અને ભજન કરતા હોય એને ભેટો થાય. હું એવું નથી કહેતો, મેં નિંદાની પહેલા ના પાડે છે. ગમે એટલી ભાષા ભણ્યા હોય, પિંગલસિંહ બાપુ, પિંગલસિંહ ભાતાભાઈ, લેટિન, ઇંગ્લિશ, ફ્રાંસી, ઇટાલિયન, જર્મન, સિંધ, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, દ્રાવિડ, સિંધવી, પારસી, હિન્દુ, સુતાની લિપિ અનેક પ્રકાર લિખાવંત, અનેક મરાઠી, અરુમકર, રાની પિંગલ કહે વ્રથા સપ ડિંગલ જો ન ભયો નર આત્મ જ્ઞાન.